હે ગાઈસ, તો જે આ વિડીયો છે તે આપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 છે તેની ઉપર આપણે જોઈશું. કેમ કે જે MPHW કે SSI કે SI જેની પણ એક્ઝામ આવે છે તેની એ માટે આ એકદમ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. હમણાં તમે AMCનું જે SSIનું પેપર હતું એની અંદર પણ જોયું હશે, 3 ક્વેશ્ચન હતા આમાંથી. તો કરી નાખીશું આપણે આ વિડીયો. લગભગ 2-3 વિડીયો આના આવશે કેમ કે થોડુંક હેક્ટિક ટાઈપ છે સમજવામાં. તો આપણે જોઈશું. ચાલુ કરીએ. તો પહેલાં તો જે આ રૂલ્સ છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તે કોની ઉપર લાગુ પડશે, ચિંતા નહીં કરો, આ ઇંગ્લિશમાં છે, હું તમને સમજાવીશ ગુજરાતીમાં. તો કોની ઉપર લાગુ પડે છે આ રૂલ્સ, તો આપણે જોઈએ પહેલાં કે જે રૂલ્સ છે તે અર્બન લોકલ બોડી એટલે કે આપણી જે મ્યુનિસિપાલિટી છે તે મ્યુનિસિપાલિટી ઉપર, પછી જે મ્યુનિસિપાલિટીના જેટલા પણ એરિયા છે, લોકલ બોડીની અંદર શું શું આવી જાય, જો મ્યુનિસિપાલિટી આવે, મ્યુનિસિપલ કોર્પોરેશન આવે, ગ્રામ પંચાયત આવે. આ જેટલી પણ વસ્તુ છે જે 3 ટિયર આપણે જોઈ છે, સેન્ટર, સ્ટેટ અને મ્યુનિસિપલ ગ્રામ પંચાયત, તે આ જે મ્યુનિસિપલ ગ્રામ પંચાયત આ બધી વસ્તુ છે તે લોકલ બોડીમાં આવતું હોય છે. આમાં અર્બન લોકલ બોડીની વાત કરી છે. એટલે આપણે જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે, મ્યુનિસિપાલિટી છે તેની ઉપર લાગુ પડશે. આઉટગ્રોથ્સ ઇન અર્બન એગ્લોમેરેશન એટલે કે જે પણ મ્યુનિસિપલના જે શહેરના વિસ્તાર છે, જે શહેરના વિસ્તારની અંદર આવતા હોય તે સેન્સસ ટાઉન્સ, તો આ એક પ્રકારનું ટાઉન્સ છે. નોટિફાઈડ એરિયાઝ, પછી જે ઇન્ડિયન રેલવેઝની અંદર જેટલા એરિયાઝ આવતા હોય, એરપોર્ટ્સની અંદર જેટલા એરિયા આવતા હોય, એરબેઝીસની અંદર, પોર્ટ્સની અંદર જેટલા પણ એરિયા આવતા હોય તેની ઉપર લાગુ પડશે. ડિફેન્સ એસ્ટાબ્લિશમેન્ટમાં લાગુ પડશે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ આની ઉપર આ તમે ચિંતા નહીં કરો, આ બધા જે વસ્તુ છે તે આપણા દેશમાં જુદા જુદા એરિયા આવેલા હોય છે, નોટિફાઈ કરેલા હોય છે. કે ઇન્ડિયન રેલવેઝની અંદર તમે જોયું હશે, એની જે પોલીસ હોય છે તે પણ અલગ હોય છે. તો એના અમુક એરિયા હોય છે, રેલવેઝના પણ પોતાના એરિયા હોય છે, એ પ્રમાણે એરપોર્ટના પણ એરિયા હશે, પોર્ટ્સના હશે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ એટલે કે જ્યાં એકલી ઇકોનોમિક એક્ટિવિટી થતી હોય, એટલે કે ત્યાં ડિફરન્ટ પ્રકારની ઇન્ડસ્ટ્રી આવેલી હોય, ડિફરન્ટ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવેલું હોય, તો ત્યાં પણ લાગુ પડશે. તેને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કહેવાય છે. ત્યાં જે ઇન્ડસ્ટ્રીને એ બધા એરિયા હોય છે, જે ઇન્ડસ્ટ્રીને બધું હોય એને કેટલાક એક્ઝમ્પશન આપવામાં આવેલા, એક્સપોર્ટ ઉપર ટેક્સ નહીં લાગે, એ બધી એક્ઝમ્પશન આપવામાં આવેલા હોય છે. તેને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કહેવામાં આવે છે. તો આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ઉપર પણ લાગુ પડશે. સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે જે સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓર્ગેનાઇઝેશન હશે તેની ઉપર પણ લાગુ પડશે. હવે કઈ ઓર્ગેનાઇઝેશન સમજો, સ્ટેટ ગવર્મેન્ટની અંદર કે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જે આવશે નેશનલ હ્યુમન રાઇટ કમિશન, તે એ ઓર્ગેનાઇઝેશન છે. કાં તો પછી સમજી લો કે એક RBI છે, કે એ બધી એ ઓર્ગેનાઇઝેશન કહેવાય. તો એ ઓર્ગેનાઇઝેશન ઉપર પણ લાગુ પડશે. પ્લેસીસ ઓફ પિલગ્રીમ્સ એટલે કે જે પણ યાત્રા સ્થાન છે તેની ઉપર પણ લાગુ પડશે. રિલિજિયસ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ એટલે કે હવે લાલ કિલ્લો છે, લાલ કિલ્લા ઉપર પણ લાગુ પડશે. રાણકી વાવ છે, એ પણ હિસ્ટોરિકલ પ્લેસ કે કલ્ચરલ પ્લેસ કહેવાય, તેની ઉપર પણ લાગુ પડે. અને એ જ પ્રમાણે જે પણ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કાયદો કાનૂન બનાવવામાં આવે કે આની ઉપર લાગુ પડે, એની ઉપર લાગુ પડશે આ રૂલ્સ. તો આટલી વસ્તુ છે કે કોની ઉપર લાગુ પડે છે તે આ તમને યાદ નહીં રહે તો પણ ચાલશે, પણ કોની ઉપર નહીં લાગુ પડે તે પહેલાં યાદ રાખવું પડશે. આ તો જસ્ટ લખ્યું કે હા તમને એક આઈડિયા કે આની પર લાગુ પડશે. આને આટલી બધી યાદ રાખવાની જરૂર નથી. કોની પર લાગુ નહીં પડે તે યાદ રાખવાની આપણને જરૂર છે. તો નોટ એપ્લિકેબલ, કોની પર લાગુ નહીં પડે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ. તો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ હશે તેની ઉપર લાગુ નહીં પડે. હેઝાર્ડસ વેસ્ટ હશે તેની ઉપર નહીં. હેઝાર્ડસ કેમિકલ્સ, બાયોમેડિકલ વેસ્ટ, વેસ્ટ, lead acid batteries and radioactive waste that are covered under separate rules framed under Environment Protection Act. તો આ જે વસ્તુ છે ને તે એના માટે ઓલરેડી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટની અંદર કાયદો કાનૂન બનાવવામાં આવેલો છે. તો આ વસ્તુ ઉપર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ લાગુ નહીં પડે. તો આ વસ્તુ આપણને યાદ રાખવાની. આપણે કોની ઉપર લાગુ પડે એ યાદ નથી રાખવાનું, કોની ઉપર નહીં લાગુ પડે એ યાદ રાખવાનું છે. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, હેઝાર્ડસ વેસ્ટ, હેઝાર્ડસ કેમિકલ્સ, બાયોમેડિકલ વેસ્ટ, વેસ્ટ, લીડ એસિડ બેટરીઝ, રેડિયોએક્ટિવ વેસ્ટ, તો આ બધી વસ્તુ છે એની પર લાગુ નહીં પડે. તો હવે જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ છે એની અંદર કેટલાક 52 પ્રકારની એટલે જે ટર્મ આપેલી છે તેની ડેફિનેશન આપી છે કે તમને જે આગળના રૂલ્સ છે તે સમજવામાં
અઘરું નહીં પડે. એ માટે તમને આગળ સમજાવવામાં આવ્યું છે ડેફિનેશન દ્વારા કે કોને શું કહેવાય. તો એની અંદર 52 જે ડેફિનેશન છે, જે વ્યાખ્યા છે, તે તો અહીંયા નહીં લીધી, પણ જે પૂછાઈ શકે છે એ પ્રકારની મેં લીધી છે કે અમને તમે જોશો આગળ કે એએમસીની અંદર પૂછાયું હતું EPR વિશે, એ પણ ડેફિનેશનમાં જ હતું, તે આ પૂછાયું હતું એએમસીની અંદર. તો એ પ્રકારે આના પૂછવાનો ચાન્સ છે. તો એ પ્રકારની મેં ડેફિનેશન લીધી છે, 52 નથી લીધી. તો જોઈએ બાયોમિથેનેશન કોને કહીશું. તો બાયોમિથેનેશન મીન્સ અ પ્રોસેસ વિચ એન્ટેલ્સ એન્ઝાઇમેટિક ડીકમ્પોઝિશન ઓફ ધ ઓર્ગેનિક મેટર બાય માઇક્રોબિયલ એક્શન ટુ પ્રોડ્યુસ મિથેન રિચ બાયોગેસ. ઓકે, તો આની અંદર શું કહે છે કે બાયોમિથેનેશન એ એવી પ્રોસેસ છે જે માઇક્રોબિયલ એટલે કે જે બેક્ટેરિયા કે કોઈ પણ જે માઇક્રોબિયલ હશે, બેક્ટેરિયા, વાયરસ કે પછી જીવાણુઓ, પ્રોટોઝોઆ કે કોઈ પણ પ્રકારના જે માઇક્રોબિયલ ઓર્ગેનિઝમ હશે તેના દ્વારા જે પણ મટીરિયલ છે તેની ઉપર એન્ઝાઇમેટિક એટલે કે જે ઉત્સેચકો દ્વારા એક પ્રોસેસ થશે અને એના દ્વારા ડીકમ્પોઝિશન થશે. અને ડીકમ્પોઝિશન થવાથી આપણને જે પ્રોડક્ટ મળશે તે હશે મિથેન. તમે બાયોગેસ ખબર હશે, બાયોગેસમાં એ મિથેન હોય છે. તો એ જ વસ્તુ, જો ડીકમ્પોઝિશન એટલે શું, જો કમ્પોઝિશન પહેલાં એટલે શું, કમ્પોઝિશન એટલે બનાવવું, ડીકમ્પોઝિશન એટલે શું, છૂટું પાડવું. એટલે કે કોઈ એવી વસ્તુ છે, સમજો કે ઝાડના પટ્ટા છે, ઝાડનું પટ્ટાની અંદર તમે એનું સ્ટ્રક્ચર જોશો તો એની અંદર DNA આવેલું હોય, ડીએનએની અંદર ફોસ્ફરસ હોય, પછી ગ્લુકોઝ હોય એટલે કે જે સુગર હોય, સુગરની રિંગ હોય, પછી નાઇટ્રોજેનિક બેઝિસ હશે. તો આ બધી વસ્તુ છે જોડાયેલી છે, એક કમ્પોઝ થયેલા છે, સાથે મળીને એ DNA બનાવે છે. હવે માઇક્રોબિયલ એક્શન દ્વારા એનું ડીકમ્પોઝિશન થશે, એટલે કે જે આ આખું DNAનું સ્ટ્રક્ચર હતું, બધા જોડાઈને DNA બનાવેલા હતા, એમાંથી બધું છૂટું પડી જશે, ફોસ્ફરસ છૂટું પડી જશે, સુગર રિંગ છૂટી પડી જશે, નાઇટ્રોજનસ બેઝ છૂટું પડી જશે. તો આ જે પ્રોસેસ છે તેને ડીકમ્પોઝિશન કહેવામાં આવે છે. કે કોઈ એક મોટી જટિલ જે રચના હતી તેને એકદમ સિમ્પલ રચનામાં કન્વર્ટ કરવામાં આવી છે. જેમ કે એમિનો એસિડ વડે પ્રોટીન બને છે, તો એ એમિનો એસિડનું કમ્પોઝિશન 3-4 એમિનો એસિડ ભેગા મળીને એક પ્રોટીન બને છે. અને એ જ પ્રોટીનને આપણે જ્યારે તોડીશું, ડીકમ્પોઝ કરીશું, ત્યારે આપણે એ જુદા જુદા એમિનો એસિડ બનશે, એમિનો એસિડ મળશે. તો એ પ્રક્રિયાને ડીકમ્પોઝિશન કહેવામાં આવે છે. તો આમાં બાયોમિથેનેશનમાં એ જ કહેવામાં આવ્યું છે કે એ એવી પ્રક્રિયા છે જે માઇક્રોબિયલ જે પણ ઓર્ગેનિઝમ છે તેના દ્વારા ઉત્સેચક પ્રક્રિયા વડે જે ડીકમ્પોઝિશનની પ્રક્રિયા થાય છે એની અંદર જે પ્રોડક્ટ આપણને મળશે છેલ્લે ડીકમ્પોઝિશન દ્વારા જે પ્રોડક્ટ મળે છે તે મિથેન રિચ બાયોગેસ હશે. એટલે બાયોમિથેનેશન કહેવામાં આવ્યું છે. આઈ હોપ તમને સમજાયું હશે. ત્યારબાદ છે બલ્ક વેસ્ટ જનરેટર. આની અંદર ઉપરની જે પણ વસ્તુ છે તે એટલી બધી યાદ રાખવાની જરૂર નથી. આપણને બલ્ક વેસ્ટ જનરેટરની અંદર જે આપણે આઈડિયા વસ્તુ આપવામાં આવી છે 100 કિલોગ્રામ પર ડે, આપણે એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે બલ્ક વેસ્ટ જનરેટર ક્યારે કહેવાશે, જ્યારે 100 કિલોગ્રામ પર દિવસથી વધારે કચરો આપણને પ્રાપ્ત થશે તેને બલ્ક વેસ્ટ જનરેટર કહેવાશે. જનરેટર એટલે શું, જે પેદા કરે છે. બલ્ક એટલે બહુ મોટા જથ્થામાં, વેસ્ટ એટલે કચરો. તો બહુ મોટા જથ્થામાં કચરો જ્યારે કોઈ જનરેટ કરે છે તે બલ્ક વેસ્ટ જનરેટર કહેવાશે. તો હવે આપણને એ ખબર પડી જોઈએ કે કેટલા પ્રમાણમાં આપણે કચરો જનરેટ કરીશું તો એ બલ્ક વેસ્ટ જનરેટર આપણે કહેવાઈશું. તો 100 કિલોગ્રામ પર દિવસથી વધારે કોઈ કચરો જનરેટ કરશે ત્યારે બલ્ક વેસ્ટ જનરેટર કહેવાશે. તો આ આયરું અમાઉન્ટ તમને ખાલી યાદ રાખવાનું છે. બાકી તો એ જ કે કોણ કહેવાય શકે, જેમ કે મીન્સ ઇન્ક્લુડ્સ બિલ્ડિંગ ઓક્યુપાઈડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, એટલે કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ બિલ્ડિંગ્સ કે પછી ડિપાર્ટમેન્ટ્સ કે પછી કંપનીઝ, હોસ્પિટલ, નર્સિંગ હોમ્સ, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, હોસ્ટેલ્સ, હોટલ્સ. તો આ બધી વસ્તુ શું છે જે 100 કિલોગ્રામ પર ડે કરતાં વધારે કચરો જનરેટ કરી શકશે. આપને ખાલી આ ફિગર 100 કિલોગ્રામ પર ડે આપણે યાદ રાખવાની છે. વધારે પડતું યાદ આપણે કચરું મગજમાં નથી ભરવાનું. ત્યારબાદ છે EPR. EPR એટલે શું, આ પૂછાયું હતું એએમસીની SSI વાળી પરીક્ષાની અંદર. તો પહેલાં
એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી. હું તમને જે આગળ જે એએમસીનું સોલ્યુશન કરાવેલું હતું એની અંદર પણ સમજાવેલું હતું કે જ્યારે જેમ કે સમજો મેં મારી એમેઝોનની કંપની છે અને હું જે પેકેજિંગ કરું છું, વસ્તુનું પેકેજિંગ કરું છું, તો એ પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ થાય છે એનાથી. હવે મેં કોઈ મારી પાસેથી કોઈ ઓર્ડર કર્યો છે, હું એ વસ્તુ મોકલાઈ આપી, એ માણસને મોકલી આપી છે. હવે એ જે પેકિંગ હતું મારું એમેઝોનનું પેકિંગ હતું, વસ્તુ તો ચલો મળી ગઈ, પણ જે પેકિંગ હતું હવે એ શું કરશે, એ માણસ એમ તેમ કચરામાં નાખી દેશે. તો હવે એ મારી જવાબદારી છે કે જે કચરો છે એને હું વ્યવસ્થિત મેનેજ કરું. જ્યાર સુધી એની લાઈફ સાયકલ પૂરી નહીં થઈ જાય ત્યાર સુધી એ કચરાને, એ પેકેજને હું મેનેજ કરું. તો આ વસ્તુ છે એ મારી રિસ્પોન્સિબિલિટી બને છે કે હું એને મેનેજ કરું કંઈ પણ રીતના. કાં તો હું એને ભાઈને ફાઇનાન્શિયલી અસિસ્ટન્સ આપું કે ભાઈ તમે મારી એમેઝોનની જે પણ કંપની છે ત્યાં આવીને મને પાછું પેકેજિંગ આપી જાઓ કંઈ પણ પ્રકારે. કાં તો પછી તમે આ જગ્યા છે ત્યાં જઈને આ જે વેસ્ટ છે જે પેકેજિંગનો તે ત્યાં જમા કરાવી દો. તો આ પ્રકારે કોઈ પણ રીતના હું મારી જે રિસ્પોન્સિબિલિટી છે તેને નિભાવું. એટલે કે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી. પ્રોડ્યુસર એટલે શું, જે વેસ્ટ કે જે પણ વસ્તુને જનરેટ કરે છે. રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી, એક્સટેન્ડેડ એટલે લંબાયેલી. તો એનો મતલબ એ જ થાય છે કે જ્યાર સુધી જે પણ મેં પ્રોડક્ટ બનાવી છે એની લાઈફ સાયકલ પૂરી નહીં થઈ જાય ત્યાર સુધી મેનેજ કરવાની જવાબદારી મારી છે. તો એ છે મીન્સ રિસ્પોન્સિબિલિટી ઓફ એની પ્રોડ્યુસર ઓફ પેકેજિંગ પ્રોડક્ટ્સ સચ એઝ plastic, tin, glass and corrugated boxes, etc. for environmentally sound management till end of life of the packaging products. હું એ સમજાવ્યું એ જ અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે કે જ્યાર સુધી એની લાઈફ સાયકલ જે મેં પેકેજિંગ કરું છું કોઈ પણ વસ્તુ, કાં તો પછી પેલી થમ્સઅપની જે ટીન આવે છે કે પછી બિયરની ટીન આવે છે તેમ કોઈ પણ એમ કચરામાં નહીં ફેંકી દે. અને જો એમાં તમે એમને નાખી દેશો કોઈ પ્લાસ્ટિક છે કે એ કોઈ પણ વસ્તુ નાખી દેશો ગમે ત્યાં તો એ એન્વાયરમેન્ટને પોલ્યુટ કરે છે. તો એ એન્વાયરમેન્ટને પોલ્યુટ નહીં કરે એટલે એન્વાયરમેન્ટલી સાઉન્ડ કીધું છે, એન્વાયરમેન્ટલી સાઉન્ડ મેનેજમેન્ટ. તો એના કારણે હું મારી જવાબદારી છે કે એ કચરાને કે વેસ્ટને હું સરખી રીતના મેનેજ કરું. તો આ જ કામ આવ્યું છે કે એન્ડ ઓફ ધ લાઈફ ઓફ પેકેજિંગ પ્રોડક્ટ્સ. એને એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી કહેવામાં આવે છે. ત્યારબાદ છે મટીરિયલ્સ રિકવરી ફેસિલિટી. હવે આની અંદર જો પહેલાં વાંચું. મીન્સ અ ફેસિલિટી વેર નોન કોમ્પોસ્ટેબલ સોલિડ વેસ્ટ કેન બી ટેમ્પરરીલી સ્ટોર્ડ by the local body or any other entity mentioned in Rule 2 or any person or agency authorized by any of them to facilitate segregation and sorting and recovery of recyclable from various components of waste by authorized informal sector of waste pickers, informal recyclers or any other workforce engaged by local body or entity mentioned in Rule 2 for purpose before the waste is delivered or taken up for its processing or disposal. જો આની અંદર શું કહેવા માંગે છે કે કોઈ કચરો છે, સમજો પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિક એનું ડિકમ્પોઝિશન નહીં થાય, એ બાયોડિગ્રેડેબલ નથી, તો એને મેં અલગ કરીશ, એને રિસાયકલ મેં કરી શકું છું. તો જે નોન કમ્પોસ્ટેબલ કચરો છે તેમાંથી જે રિસાયકલ થઈ શકે છે એવા કચરાને હું અલગ કરું અને જે બાકીનો કચરો છે તેને હું ડિસ્પોઝલ કરવા આપી દઉં. તો આ પ્રક્રિયાને મટીરિયલ રિકવરી ફેસિલિટી છે કે જે નોન કમ્પોસ્ટેબલ સોલિડ વેસ્ટ છે તેને હું અલગ કર્યો અને જે રિસાયકલ થાય છે એવા કચરાને હું અલગ કર્યો એમાંથી, અને જે પછી રિસાયકલ નહીં થઈ શકે એને પ્રોસેસિંગ માટે મોકલી આપ્યો. તો આની અંદર મેઇન રિસાયકલ કરવા માટે જે કચરો હતો તેને અલગ કર્યો, બાકીના બચેલા કચરાને હું ડિસ્પોઝ કરવા મોકલી આપ્યો. તો આ વસ્તુ મટીરિયલ્સ રિકવરી ફેસિલિટી છે. આટલી જે મોટી વ્યાખ્યા છે તેનો સારાંશ આટલો હતો કે જે રિસાયકલ થતી પ્રોડક્ટ છે, જે રિસાયકલ થતી કચરો છે તેને હું અલગ કરું, બાકીના કચરાને હું અલગ કરીને જે પ્રોસેસ થવા કે ડિસ્પોઝ કરવા મોકલી આપું જે તે સ્થાને. ત્યારબાદ છે ડોમેસ્ટિક હેઝાર્ડસ વેસ્ટ. આ તમને કામની નથી વ્યાખ્યા કે પૂછાઈ શકે એવું નથી. આ તો જસ્ટ આગળ જે વસ્તુઓ આવશે તે તમને સમજવામાં ઇઝી પડશે એના માટે અહીંયા વ્યાખ્યા લખી છે. ડોમેસ્ટિક હેઝાર્ડસ વેસ્ટ મીન્સ ડિસ્કાર્ડેડ પેઇન્ટ. આની અંદર શું શું આવે તે સાંભળો. ડિસ્કાર્ડેડ પેઇન્ટ ડ્રમ્સ, પેસ્ટિસાઇડ કેન્સ. હવે પેલું પેઇન્ટ કરવાનું જે ડ્રમ્સ જેની અંદર આપણે
કલર લાવતા હોય છે તે ડ્રમ્સ, પેસ્ટિસાઇડ્સ કેન્સ, CFL બલ્બ્સ, ટ્યુબ લાઇટ્સ, expired medicines, broken mercury thermometers, used batteries, used needles and syringes and contaminated gauge etc. generated at the household level. જુઓ આની અંદર સાંભળો, આ જ વસ્તુ છે આપણે જે આગળ જોયું ને કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ છે તે કોની ઉપર એપ્લિકેબલ નથી. એ તમે જોજો ઉપર આપને બધું જોયું એ ઇન્ડસ્ટ્રી લેવલનું છે. આ તમે જોઈ શકો છો. ઈ વેસ્ટ છે, લેડ એસિડ બેટરીઝ, આ બધી વસ્તુ છે તે શું છે ઇન્ડસ્ટ્રી લેવલ પર છે. એમના ઉપર એન્વાયરમેન્ટ એક્ટ અલગથી લાગશે. જ્યારે આ જે તમે વ્યાખ્યા જોશો ડોમેસ્ટિક હેઝાર્ડસ વેસ્ટની અંદર, તો આની અંદર પણ તમે જોશો તો જે ઈ વેસ્ટ છે તે તમને દેખાશે. પણ આ શું છે? જનરેટેડ એટ હાઉસહોલ્ડ લેવલ છે. આની ઉપર એપ્લિકેબલ થશે કયું? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ. ઓકે, તો આટલું તમને ખબર પડી ગઈ હશે કે ડોમેસ્ટિક હેઝાર્ડસ વેસ્ટ કોને કહેવાય છે. ત્યારબાદ જોઈશું ડ્યુટીઝ ઓફ વેસ્ટ જનરેટર્સ. તો જે વેસ્ટ જનરેટર્સ છે એની ડ્યુટીઝ શું આપવામાં આવી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સની અંદર. તો આની અંદર તમને જે મેઇન વસ્તુ યાદ રાખવાની છે તમને પૂછાઈ જાય કે જે સેગ્રીગેટ એન્ડ સ્ટોર ધ વેસ્ટ જનરેટેડ બાય ધેમ ઇન 3 સેપરેટ સ્ટ્રીમ. એટલે કે જે જનરેટર્સ છે તેમની ડ્યુટીઝ શું છે? તેમને જે કચરો છે તે 3 ભાગમાં અલગ કરવાનું કહ્યું છે. તે કયા 3 ભાગ છે તો તમને ખબર હોવી જોઈએ. એક તો બાયોડિગ્રેડેબલ વેસ્ટ, નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ, ડોમેસ્ટિક હેઝાર્ડસ વેસ્ટ. આ 3 પ્રકારના જે ભાગ છે તેની અંદર અલગ કરવાનું કહેવામાં આવ્યું છે. સેગ્રીગેટ કરવું એટલે અલગ કરવું, સ્ટોર કરવું એટલે જમા કરવું. તો વેસ્ટ જનરેટેડ બાય ધેમ એટલે કે જે કચરો જનરેટ કરે છે તેમને અલગ કરવા માટે અને સ્ટોર કરવા માટે કહ્યું છે 3 પ્રકારમાં. બાયોડિગ્રેડેબલ એટલે કે જે સહેલાઈથી બાયોડિગ્રેડ થઈ જાય, એટલે કે કોઈ બેક્ટેરિયા કે કોઈ ફંજાઈ કે જેના પણ દ્વારા, જેમ કે તમે કોઈ તમારા ઘરે કોઈ ફ્રૂટ છે કે કોઈ શાકભાજી છે તે બાયોડિગ્રેડેબલ કહેવાશે. ઇઝીથી જમીનની અંદર કે કશાની અંદર એન્વાયરમેન્ટમાં ભરી જશે અને કોઈ નુકસાન નહીં કરશે તે. અને કોઈ નુકસાન એટલે કે કોઈ આડઅસર એન્વાયરમેન્ટને પોલ્યુટ નહીં કરશે. બાયોડિગ્રેડેબલ છે. જ્યારે નોન બાયોડિગ્રેડેબલ એટલે સમજો પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક એ કોઈ આસાનીથી તમે જમીનમાં દાટી દેશો તો એ બાયોડિગ્રેડેબલ નહીં થાય. એ ત્યાં ને ત્યાં તમને વર્ષો સુધી જોવા મળશે. ત્યાં તમે ખોદશો તો વર્ષો સુધી ત્યાં જોવા મળશે જ. તે નોન બાયોડિગ્રેડેબલ છે. ડોમેસ્ટિક હેઝાર્ડસ વેસ્ટ તમે ઉપર જોયું એ પ્રમાણે. તો આ 3 પ્રકારમાં અલગ કરવાનું કહ્યું છે. તો પરીક્ષામાં પૂછાય કે જે વેસ્ટ જનરેટર્સ છે એની ડ્યુટીઝ કઈ છે, તો 3 ભાગમાં તમને ઓપ્શન આપી દે કે બાયોડિગ્રેડેબલમાં એને સેગ્રીગેટ કરવાનું છે, નોન બાયોડિગ્રેડેબલમાં સેગ્રીગેટ કરવાનું છે, ડોમેસ્ટિક હેઝાર્ડસ વેસ્ટમાં સેગ્રીગેટ કરવાનું છે કે આપેલ તમામ. તો આપેલ તમામ આન્સર આવે. તો આ પ્રકારનું છે. આજે આપણે આટલું જોયું છે કેમ કે ઘણું હેક્ટિક છે, ઘણું સમજવાની અંદર ટાઈમ લાગે એવું છે. તો આજે થોડુંક આપણે જોયું. હવે બીજો વિડીયો આવશે એની અંદર આપણે મ્યુનિસિપાલિટી અને પંચાયતની ડ્યુટીઝ જોઈશું ને ત્યારબાદ લેન્ડ ફિલિંગનું જોઈશું. આશા છે તમને ખબર પડી હશે. થેન્ક યુ વેરી મચ.